હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 ઘસારાના હિસાબોનું દાખલા નંબર 5 નો દાખલા નંબર 9 વિશે આગળ શીખીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, જે તમને હું સરળતાથી શીખવાડીશ, તમને આખો દાખલો આવડી જશે અને તમારા 6 માંથી 6 માર્ક પૂરેપૂરા મળી જશે। ચલો જોઈએ શું કરવાનું છે આપણે। ચલો રકમ જોજો। દાખલા નંબર 9 શું કહે છે? સુધાંશુ લિમિટેડ તારીખ 1/4/2012 ના રોજ એક યંત્ર 22,000 માં ખરીદે છે। ઓકે, તેને ગોઠવવાનો ખર્ચ 1800 થયો છે અને 1/10/2013 ના રોજ બીજું યંત્ર 20,400 માં ખરીદે છે, જેને ગોઠવવાનો ખર્ચ 1200 થયો। કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણે છે। પ્રથમ યંત્ર 31/3/2015 ના રોજ તેની ચોપડી કિંમતના 20% નુકસાનથી વેચી દીધી। ઉપરની માહિતી પરથી 3 વર્ષ માટેનું યંત્ર ખાતું અને પ્રથમ વર્ષની આમદન લખો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ। સૌથી પહેલા આપણે પહેલું યંત્ર હતું, એની તારીખ શું હતી? તો અહીં લખીએ પ્રથમ યંત્ર અને અહીંયા આવશે બીજું યંત્ર। રેડી? તો પ્રથમ યંત્રનું આપણે જોઈએ, પ્રથમ યંત્ર કઈ તારીખે ખરીદ્યું હતું? તો 1/4/2012 ના રોજ કેટલામાં ખરીદ્યું હતું? તો 22,200 માં। રેડી? અને એનો ગોઠવણી ખર્ચ કેટલો થયો હતો? તો 1800 રૂપિયા। રેડી? એ પ્લસ કરો 0 0 8 ને 2 10 ની 0 વધી 1 કેટલા આવ્યા? 4 24,000 માં યંત્ર પડ્યું। હવે શું કીધું છે? બીજું યંત્ર તમે ખરીદ્યું હતું 1/10/2013 ના રોજ કેટલાનું ખરીદ્યું હતું? તો 20,400 નું। હવે એનો ગોઠવણી ખર્ચ કેટલો થયો છે? તો એનો 1200 રૂપિયા ખર્ચ થયો છે, એટલે યંત્ર કેટલા પડ્યું? 0 0 4 ને 2 6 અને 1 ના 1 21,600। હવે શું કીધું છે? જો કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણે છે અને પ્રથમ યંત્ર તમે વેચી દીધું કઈ તારીખે? તો 31/3/2015 ના રોજ પ્રથમ યંત્ર। તો અહીંયા સુધીની આપણે ગણતરી કરવાની અને ઘસારો કેટલો ગણવાનો છે તમારે? 10% લેખે, અને કઈ પદ્ધતિ? ઘટતી જતી બાકીની પદ્ધતિ। રેડી? ત્યારબાદ તમને કીધું છે 20% નુકસાનથી, તો 20% નુકસાનથી વેચી દીધું છે। જો આટલી માહિતી જરૂરી છે, જે માહિતી આપણે લઈ લીધી। ઓકે, બીજી કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી। ચલો જોઈએ, પહેલા આપણે ગણતરી કરી નાખીએ। ઓકે, પહેલા યંત્રની તો આની પર તમે 10% ઘસારો ગણો, એનું હિસાબી વર્ષ ખાસ લખવાનું। કઈ તારીખ છે? 1/4/2003 મતલબ 12, તો 31/3/2013। તો ઘસારો કેટલો આવશે? 10% લેખે 2400 રૂપિયા આવશે। હવે માઇનસ કરીએ આપણે, તો 24,000 માઇનસ 2400 કેટલા આવશે? 21,600। ઓકે, આ તમને કઈ તારીખની બાકી મળી? 1/4/2013 ની। હવે આપણે 31/3/2014 નું હિસાબી વર્ષ પતે, તો એના ઉપર 10% એટલે 21,600 આવશે। એના 10% કરો, માઇનસ કરો એટલે કેટલા આવ્યા? 2160 આવ્યા હતા। 19,440 રૂપિયા એની કિંમત આવી। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માની લો કે આ તમારી 1/4/2014 ની બાકી છે અને તમારું હિસાબી વર્ષ ક્યારે પતે છે? 31/3/2015। તો આપણે આની પર ગણીએ તો 1944 આવી ગયા। હવે માઇનસ કરો એના 10%, એટલે કેટલા મળશે? 17,496 રૂપિયા। રેડી? આ યાદ રાખજો। ચલો આ સમજાઈ ગયું બધાને? હવે આપણે આની ગણતરી કરી નાખી, તો આનું હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/2014। ઓકે, તો આના ઉપર ઘસારો ગણો એટલે કેટલો થશે? જો આખા વર્ષનો 21,600 થાય, પણ 1/10 થી 31/3 સુધી 6 મહિનાનો ગણવાનો, તો કેટલો થશે? 21,600 ગુણ્યા 10% હતા ગુણ્યા 6 ભાગ્યા 1200, એટલે કેટલા મળ્યા તમને? 1,080। જો ગણતરી તમને ન સમજાતી હોય તો નીચે કરું છું કે તમારું 21,600 નું યંત્ર હતું, એના 10% લેખે 6 મહિનાનો ઘસારો, આવી રીતે કરશો એટલે મળશે કેટલો મળશે? 1,080। સમજાણું વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો। હવે આપણે આને ભૂસી નાખીએ છીએ, આગળ વધીએ। ચલો શું કે છે? ચલો હવે આની પર ઘસારો ગણીએ તો આ તારીખ કઈ આવી? 1/4/2014 અને રકમ કેટલી આવી? તો 21,600 માંથી માઇનસ કરો, 21,600 માઇનસ 1,080 કેટલા આવ્યા? 20,520 રૂપિયા। રેડી? હવે એની પર તમે ઘસારો કરો 31/3/2015 નો, તો એની પર ઘસારો કેટલો થશે? 10% લેખે, એના 10% કરો કેટલા આવ્યા? 2,052। એ માઇનસ કરી નાખો, રકમ કેટલી આવશે? તો 18,468 રૂપિયા। સમજાણું? આ તમારી બાકી આવી। અને આ યંત્ર તમે કેટલા નુકસાનથી વેચ્યું હતું? તો 20%। અને વેચી દઈએ આપણે 20% નુકસાનથી। ચલો 17,496 એના 20% કરો, તમને પોઈન્ટમાં આવશે 3499.2। એ તમારું નુકસાન છે અને માઇનસ કરો એટલે તમે 13,996.8 રૂપિયામાં વેચી। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો। હવે આપણે આગળ જોઈએ કે શું કરવાનું, એની આમનોંધ કેમ લખવાની। જો પ્રથમ વર્ષની કીધી છે તો પ્રથમ વર્ષમાં આ આવશે પણ આ આવશે નહીં,
કેમ કે એ 1 10 13 છે તો આપણે પહેલા યંત્રની જામ નોંધ લખવાની તો તારીખ લખ નાખવા 1/4/2012 હવે આ યંત્ર ખરીદવામાં આવ્યું છે ખરીદવામાં આવે એટલે શું નોંધ થાય તો ધંધામાં યંત્ર આવે તો યંત્ર ખાતે ઉધાર હવે યંત્ર ખાતે ઉધાર કેટલા આવશે તો કુલ રકમ તમારી કેટલી છે 2400 તો અહીં લખ નાખો 24000 લખાઈ ગયા ત્યારબાદ તે કોના ખાતે જમા આવશે તો તે બેંક ખાતે જમા અને તે કોના ખાતે આવશે રોકડ ખાતે જમા બેંક ખાતે તમે જેટલી રકમ ચૂકવી તો 22200 22200 અહીં આવી ગયા અને નીચે કેટલા આવશે 1800 રૂપિયા અહીંયા બાબત જે કરી નાખો શું આવશે બાબત જેમાં તો બાબત જેમાં આવશે કે યંત્રની ખરીદી રોકડેથી કરી તેના ઓકે વિદ્યાર્થી મિત્રો આ પહેલી આમ નોંધ પૂરી હવે બીજી આમ નોંધ ઘસારા તો ચલો એની આમ નોંધ લખો 31/3/2013 ના શું આવશે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા નોંધ કેટલી લખવાની ઘસારો કેટલો હતો તો એનો ઘસારો આવે 2400 રૂપિયા લખાઈ ગયા 2400 હવે બાબત જે લખ નાખો તો બાબત જેમાં શું આવશે ઘસારાની નોંધ કરી તેના ઓકે હવે ત્રીજી આમ નોંધ 31/3/2013 ની ઘસારા ખાતું બંધ કરવાનું તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા રેડી અહીંયા રકમ કેટલી આવશે 2400 રૂપિયા અહીંયા કેટલી આવશે 2400 બાબત જે લખી નાખવાની છે શું આવશે તો ઘસારા ખાતું નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કર્યું ખાતે લઈ જઈ બંધ કર્યું ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે મતલબ અહીંયા તમારી આમ નોંધ પૂરી થાય છે આનો સરવાળો આપણે કરી નાખીએ સરવાળો કેટલો થશે જોઈએ ચલો 24000 પ્લસ 2400 પ્લસ 2400 કેટલા આવશે 28800 તો આનો સરવાળો થશે 28800 અહીંયા કેટલો થાય 28800 હવે લખ નાખવાનું છે કુલ સરવાળો રેડી ચલો હવે આપણે આની યંત્ર ખાતું આપણે બનાવીએ જો હા ઈઝી છે અઘરું નથી આ યાદ રાખવાનું કયા વર્ષમાં આવે તો 1/10/2013 થી 31/3/2014 મતલબ કયા વર્ષમાં આવે તો આ વર્ષમાં આવશે મતલબ 1/4/2013 થી 31/3/14 એટલે આ વર્ષમાં યંત્ર ખરીદ્યું છે ઓકે ચલો પહેલા લખીએ અહીંયા તારીખ લખવાની કઈ 1/4/2012 1/4/2012 શું લખવાનું છે તો આપણે ખરીદ્યો એટલે બેંક ખાતે આવશે અને બીજું શું આવશે રોકડ ખાતે રકમ બંનેમાં તારીખ છે તો બેંક ખાતે કેટલા આવશે તો બેંક ખાતે આવશે 22200 અને રોકડ ખાતે આવશે 2400 રેડી હવે આ બંને સોરી રોકડ ખાતે 1800 રૂપિયા આવશે હવે આનો ઘસારો કરી નાખવાનો રેડી તો ઘસારો કેટલો આવ્યો તો એ વર્ષમાં 2400 રૂપિયા તો અહીં લખ નાખવાના 31/3/2013 શું આવશે ઘસારા ખાતે કેટલી રકમ આવશે તો ઘસારા ખાતે રકમ આવશે 2400 રૂપિયા હવે લખવાનું બાકી આગળ લઈ ગયા 31/3/2013 બાકી કેટલી નીકળશે તો આનો સરવાળો કરો એટલે 24000 થયા હવે 24000 માં તમે 2400 બાદ કરો એટલે કેટલા વધ્યા હતા 21600 આ 21600 નીકળી ગયા રેડી આ 24000 નો સરવાળો થઈ ગયો ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો હવે એ બાકીને આપણે આગળ ખેંચીએ તો અહીં શું આવશે 1/4/2013 શું લખવાનું છે બાકી આગળ લાવ્યા ચલો બાકી આગળ લાવ્યા એટલે કેટલી આવશે 21600 રેડી હવે આપણને બાકી આગળ લાવ્યા મળી ગયા હવે શું કરવાનું કે ઈ જ વર્ષમાં આપણે યંત્ર ખરીદ્યું હતું 1/10/2013 ના રોજ તો અહીંયા આવશે 1/10/2013 શું આવશે બેંક ખાતે અને બીજું શું આવશે 1/10/2013 ના રોજ રોકડ ખાતે તો બેંક ખાતે રકમ કેટલી આવશે 20400 અને રોકડ ખાતે કેટલા આવશે 1200 રૂપિયા ઓકે હવે આ બંનેનો ઘસારો જો અત્યાર લગી એક યંત્ર હતું હવે બંને યંત્ર ભેગા થયા 31/3/2014 ઘસારા ખાતે તો તમે જોઈ લો આનો ઘસારો કેટલો આવે 2160 રૂપિયા અને ઓલાનો 1080 તો અહીં લખવાનું 2160 પ્લસ 1080 બંનેનો સરવાળો કરી નાખો 2160 પ્લસ 1080 કેટલા આવ્યા 3240 રૂપિયા હવે આપણે આનો સરવાળો કરી નાખીએ તો આનો સરવાળો કેટલો થશે
21,600 પ્લસ 20,400 પ્લસ 1200 43,200. હવે 43,200 માંથી ઓલી બે રકમ મતલબ માઇનસ કરી નાખવાના 3240, એટલે તમને બાકી આગળ લઈ ગયા કેટલી મળશે? બાકી આગળ લઈ ગયા કેટલી આવશે? 39,960 રૂપિયા. હવે આ તારીખ લખ નાખવાની 31/3/2014. સરવાળો કેટલો આવશે? 43,200. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આ બાકીને આપણે આગળ ખેંચી લઈ તો અહીં શું આવશે તારીખ? 1/4/2013 હતી, અહીં શું થઈ જશે? 14. બાકી આગળ લાવીએ. ચલો બાકી આગળ લાવીએ કેટલે? 39,960 રૂપિયા. હવે પેલા આપણે ઘસારો કરશું 31/3/2015. તો ઘસારો જો આનો ઘસારો કેટલો આવ્યો? 2052. ચાલો વિદ્યાર્થી, હવે આપણે અહીંથી આગળ બાકી ખેંચી લીધી છે 39,960. બાકી આગળ લાવી તો કે ત્રીજા વર્ષનું આપણે કરીએ તો સૌથી પહેલા આપણે ઘસારો ગણશું. તો અહીં તારીખ લખવાની 31/3/15. અહીં લખવાનું ઘસારા ખાતે. રેડી? હવે ઘસારા ખાતે આપણે લખી નાખ્યું. ઘસારો કેટલો આવશે? તો બે યંત્રનો. પહેલાનો આવશે 2052 ને બીજાનો કેટલો આવશે? 1944. અહીં આપણે સરવાળો કરી નાખી 1944 વત્તા 2052. બંનેનો સરવાળો કરી નાખો કેટલો થશે આપણે જોઈ લઈએ. તો 1944 પ્લસ 2052 કેટલા આવ્યા? 3996 રૂપિયા. રેડી? હવે માની લો કે યંત્ર વેચ્યું તો આપણે વેચ્યું હતું કેટલામાં? તો 13,996 માં, અને આટલું નુકસાન થયું હતું તો આપણે લખ નાખી. વેચાણ કરો એટલે આપણને પૈસા મળે તો 31/3/2015 શું લખવાનું? બેંક ખાતે. બીજું તમને નુકસાન થયું હતું તો અહીં લખવાનું 31/3/15 યંત્ર વેચાણના નુકસાન ખાતે. નુકસાન ખાતે. રેડી? તો યંત્ર બેંક કેટલામાં? 13,996.8. તો અહીં લખવાનું 13,996.8. અને ઓલાનો નુકસાન કેટલું હતું? તો 3499.2. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આ બાજુનો સરવાળો કરીએ તો અહીંયા તો આટલી જ રકમ છે તો અહીં લખ નાખવાની 39,960 રૂપિયા. હવે એમાંથી ઓલી રકમ બાદ કરી નાખવાની 39,960 માઇનસ શું આવશે? 3996 માઇનસ આવશે 13,996.8 માઇનસ આવશે 3499.2. ઓકે, એટલે 18,468 રૂપિયા આવશે. અને અહીં લખવાનું શું? બાકી આગળ લઈ ગયા. તારીખ લખ નાખવાની 31/3/2015. અને આનો સરવાળો કરી નાખો કેટલો આવશે? 39,960 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જ જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો, જેથી કરીને અમને સારું એવું પ્રોત્સાહન મળશે અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રોને નવા નવા વિડીયો શીખવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.